સમય બધાનો હિસાબ રાખે છે, પરંતુ ભગવાનનો ન્યાય ક્યારે ભૂલ કરતો નથી. સુંદર સવારના સર્વ હરિભક્તોને પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ શીખવે છે કે જીવનમાં કરેલા દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. કોઈનું દિલ દુભાવવું, અપમાન કરવું કે વિશ્વાસ તોડવો એ માત્ર એક ક્ષણની ઘટના નથી, પરંતુ તે કર્મનો સંસ્કાર બનીને જીવનમાં પાછો ફરતો જ હોય છે. ઘણા લોકો સફળતા મેળવવાની ઉતાવળમાં સારા અને નિષ્ઠાવાન લોકોની લાગણીઓને અવગણે છે, પરંતુ શાસ્ત્રો કહે છે કે જ્યાં અન્યાય, અહંકાર અને સ્વાર્થ હોય છે, ત્યાં સાચી શાંતિ અને સુખ ક્યારેય ટકી શકતા નથી. સાચું સુખ તો ભગવાનની પ્રસન્નતા અને સદગુણોમાં જ રહેલું છે. સારા અને ભગવાનના ભક્ત લોકો ક્યારેય બદલો લેતા નથી. તેઓ ભગવાન ઉપર વિશ્વાસ રાખીને મૌન ધારણ કરે છે અને પોતાના માર્ગ આગળ વધી જાય છે, કારણ કે તેઓ જાણે છે કે ન્યાય કરવાનો અધિકાર માત્ર ભગવાનનો જ છે. જીવનમાં આપણે હંમેશા એવું જીવન જીવવું જોઈએ કે આપણા શબ્દો અને વર્તનથી કોઈનું હૃદય ન દુભાય, કારણ કે ભગવાનના રાજીપા કરતાં મોટું કોઈ ધન નથી અને કોઈનું દિલ જીતી લેવા કરતાં મોટી કોઈ સફળતા નથી. અને અંતમાં હરિભક્તો કહેવાનું કે બીજાને દુઃખ આપીને મેળવેલી સફળતા ક્ષણિક છે, પરંતુ ભગવાનને રાજી કરીને મેળવેલું સુખ શાશ્વત છે. જય શ્રી સ્વામિનારાયણ.